તો ભાઈ હર હર ગંગે. તો આજ શું ઋષિકેશ ને ઋષિકેશમાં 3 ઝૂલા આવેલા છે. સૌથી પહેલાં જાનકી સેતુ, રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા. જે કેટલા ડિસ્ટન્સે આવ્યા છે એ તમને આજ માહિતી આપવાનો છું અને ત્રણેય ઝૂલાના આજ હું તમને દર્શન કરાવવા. તો હાલો. તો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે જાનકી સેતુ. જોઈ લો આ જાનકી સેતુ ભરતો. આપણે ત્રિવેણી ઘાટથી લગભગ અંદાજિત 2 કિલોમીટરના ડિસ્ટન્સે આવ્યું છે. તમારે ગંગા કિનારે કિનારે હાલ્યું આવવાનું. અને આ જાનકી સેતુમાં રાતનો નજારો બહુ મસ્ત હોય છે અને ફરતું વાતાવરણ એકદમ મસ્ત હોય છે. રાતે તમે આવો તો બહુ બેસ્ટ રહેશે. લાઇટિંગની ઓલું સિરીઝ ગોઠવેલી છે એટલે. તો હવે અહીંથી આપણે જાવું રામ સેતુ. હાલો. તો ભાઈ હવે આપણે આવી ગયા ઝૂલતો પુલ. રામ ઝૂલા ઉપર આવી ગયા છીએ અને જાનકી સેતુથી મેપમાં 1.5 કિલોમીટરનો રૂટ દેખાડે. ગંગા ઘાટે ઘાટે ચાલ્યા હોય એટલે આ છે રામ ઝૂલા. જોઈ લો, દર્શન કરી લો ફરતે નજારો. ને હવે આપણે જાવું લક્ષ્મણ ઝૂલા, જે અહીંથી શું કહેવાય 3 કિલોમીટર. તો ભાઈ આ છે લક્ષ્મણ ઝૂલા. એનું કામકાજ અત્યારે ચાલુ છે. હર હર મહાદેવ. ત્રણેય ઝૂલાના અત્યારે દર્શન પૂર્ણ.